તો ભારતીય શેર બજારમાં તેજીનો દોર યથાવત છે। ટ્રેડિંગના પહેલા દિવસે શેર બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, બેંક નિફ્ટીમાં પણ 900 થી વધુ પોઈન્ટનો વધારો, મિડ કેપ નિફ્ટીમાં પણ 700 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી સિદ્ધાર્થ પાસેથી। જી સિદ્ધાર્થ, અઠવાડિયાની શરૂઆત છે, લાંબા સમય સુધી માર્કેટ ડાઉન રહ્યા બાદ હવે એક તેજીનો દોર। એક સારી વાત એ પણ છે સંધ્યા, જે રીતે આપણે પણ કહ્યું કે જે નિફ્ટી બેંક છે કે બાકીના પણ જે સેક્ટર છે એમાં પણ ઉછાળો આવ્યો છે। અને આપણે પાછલા વીકની એક્સપાયરી પણ જોઈએ તો ગુરુ અને શુક્રવારે પણ એ રીતની પરિસ્થિતિ છે કે માર્કેટ ઉછાળા સાથે શરૂ થયું અને બંધ પણ ઉછાળા સાથે થયું। ઘણીવાર એવું થતું હોય છે કે માર્કેટમાં ઉછાળો આવે છે પછી બંધ થતા થતા ક્લોઝિંગ ટાઈમ સુધીમાં એ ડાઉન જતું રહે છે, પરંતુ અત્યારે તમે જુઓ તો 930 પોઈન્ટથી અપ ચાલી રહ્યો છે। જે ફોરેન ઇન્વેસ્ટર્સ હતા તેનો થોડો ઘણો વિશ્વાસ ઓછો થયો। માર્કેટ 85,000 સેન્સેક્સની જે સપાટી હતી ત્યાંથી તૂટીને એ 75,000 સુધી પહોંચ્યો અને હવે રિકવર થઈને 78,000 સુધી જઈ રહ્યો છે। એટલે લોકોને અત્યાર સુધીમાં 4 લાખ કરોડનું જે ફંડ હતું એ વધી ગયું છે જેને ઇન્વેસ્ટ કરેલું છે તે, એટલે એક મોટી વાત છે। અને માર્કેટ પર ભરોસો જો પાછો આવશે તો સામે એ વસ્તુ જે સોનાના ભાવ પણ જે બે લગામ થયા હતા તે પણ થોડા કાબુમાં આવે તેવું લાગી રહ્યું છે। જી સિદ્ધાર્થ, કયા જે સેક્ટર છે તેમાં અત્યારે પોઝિટિવ જોવા મળી રહી છે, પોઝિટિવિટી અત્યારે છે? મેઇન વસ્તુ અત્યારના બેન્કિંગ સેક્ટર છે અને એની સાથે એનર્જી સેક્ટર જે અત્યારના વધારે આગળ વધી રહ્યું છે। તમે છેલ્લા દિવસનું જોશો કે ગયા વીકની એક્સપાયરી એટલે કે ફ્રાઈડે અને આ વીકમાં શરૂઆતની અંદર તો જે સુઝલોન છે, એનએચપીસી છે, ટાટા પાવર છે, આ બધા એવા છે કે જે એનર્જી સેક્ટરમાંથી જે ઉછાળા સાથે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે મોનોપોલીવાળા સેક્ટર છે જેમાં સીડીએસએલ પણ આવી ગયું કે જે પણ એક ટ્રેન્ડ સાથે ઉપર જઈ રહ્યું છે। તો આ બધા સેક્ટર અત્યારના ઉછાળા તરફ છે અને એનો પ્લસ પોઈન્ટ એ છે કે મોટાભાગની જે પણ રેડમાં સ્ક્રિપ્ટ જોતા હતા આપણે બધી હવે ગ્રીનમાં થતી જઈ રહી છે। થોડી ઘણી અસર હજી માર્ચની એક્સપાયરી સુધી એટલે માર્ચના એન્ડ સુધી જોવા મળી શકે છે। ત્યારબાદ કેટલા એક્સપર્ટ્સનું કહેવું છે કે એપ્રિલ પછી એક નવો ફરી એક વખત ઉદય જોવા મળશે સેન્સેક્સની અંદર, માર્કેટની અંદર, નિફ્ટીની અંદર। જી આપનો આભાર। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।